દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના તમામ તીર્થ સ્થળો અને મંદિરોમાં પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો, મંત્રીઓ અને નાગરિકોને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું, જેના ભાગરૂપે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ દાહોદ શહેર સહિત મત વિસ્તારમાં આવેલા મંદિરની સાફ સફાઈ કરવાની શરૂઆત કરી છે અને ધારાસભ્ય દરરોજ એક મંદિરની સાફ સફાઈ કરવા પહોંચી જાય છે। ત્યારે દાહોદ શહેરના ઠક્કર ફળિયામાં આવેલ રામજી મંદિર ખાતે પહોંચ્યા હતા। મંદિરમાં ધારાસભ્યએ ઝાડુ અને પોતું મારી મંદિરની સાફ સફાઈ કરી હતી। ધારાસભ્ય સાથે દાહોદ નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ, નગરપાલિકાના કાઉન્સિલરો, કર્મચારીઓ પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા।